નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। અંબાલાલની આ આગાહી ફફડાવી દેશે। આવતીકાલની સવાર સુધી ગુજરાતમાં ભૂક્કા કાઢશે વરસાદ। જેનેરિક દવાઓ પર 200% ટેરિફ લાદવાની ટ્રમ્પની જાહેરાત। ભારતીય ફાર્મા સેક્ટર પર સંકટના વાદળો। રાજીનામા માંગ્યા પણ મોદીએ 25 વર્ષમાં ક્યારેય આપ્યા નહીં। પૂર્વ મુખ્યપ્રધાન મોદીના રાજીનામાની સૌથી વધારે માંગણી અર્જુન મોઢવાડિયાએ કરી હતી। જીઓ એરટેલ અને વીઆઈનો મોટો ખેલ ખુલ્લો પડ્યો। સર્વેમાં ચોંકાવનારો ખુલાસો। 81% મોબાઈલ યુઝરો બની રહ્યા છે ડાર્ક પેટર્નનો શિકાર। ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય। આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી। કલ્યાણ બેનર્જીને લોકસભામાંથી કર્યા સસ્પેન્ડ। મહિલા સાંસદો સાથે અભદ્ર વર્તન પર કાર્યવાહી। ચોમાસું બન્યો રૌદ્ર। દિલ્હીથી ગુજરાત સુધી 85ની સ્પીડે વાવાઝોડું અને મુશળધાર વરસાદની આગાહી। આઈએમડીનું મહા એલર્ટ। ભાજપના પતનની શરૂઆત। સરકાર સામે વધતા જન અસંતોષ પાછળના 5 મોટા કારણો। સરકારી પ્રાથમિક શાળાઓમાં રમતગમતને મળશે વેગ। 1141 શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતીનો નિર્ણય। જંતર મંતરમાં ફરી હજારો દેખાવકારો ઉમટ્યા। દિલ્હીના 16 મેટ્રો સ્ટેશનો બંધ કરાયા। ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા। મધ્ય ગુજરાતમાં રેડ એલર્ટ। અંબાલાલ પટેલની ડરાવે તેવી આગાહી। સુરતમાં આકાશી આફતનું મહાસંકટ। કલેક્ટરનું એલર્ટ અને મંત્રી પાનસેરિયાનો મોટો નિર્ણય। જામનગરમાં ખેડૂતોનો આક્રોશ। પાણી અને ઘાસની માંગ સાથે આપના ધારાસભ્યની આગેવાનીમાં રેલી। ચૈતર વસાવાના સમર્થનમાં 1 લાખ હસ્તાક્ષર સાથે આપની રાજપીપળામાં રેલી। આવેદનપત્રો આપશે। વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જથી અન્ના હજારે દુઃખી। પીએમ મોદીને પત્ર લખીને આંદોલનની કરી જાહેરાત। છોટાઉદેપુરમાં જળ સંકટ। ચોમાસાની સિઝનનો માત્ર 12% જ વરસાદ। વાવેતર નિષ્ફળ જતા ખેડૂતો મુશ્કેલીમાં। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલવે સેવાઓ પ્રભાવિત। પાકિસ્તાનમાં એચઆઈવીનો ભયંકર પ્રકોપ। કરાચીની હોસ્પિટલમાં ગંભીર બેદરકારીથી 6 બાળકોના દર્દનાક મોત। 94થી વધુ માસૂમો સંક્રમિત। ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ। હવામાન વિભાગની આગાહી। 23 થી 28 જુલાઈ વચ્ચે દેશભરમાં અતિભારે વરસાદની આશંકા। હવામાન વિભાગનું 27 રાજ્યોમાં એલર્ટ। પેટ્રોલ ડીઝલ ફરી મોંઘું થશે। દેશની 2 સરકારી ઓઇલ કંપનીઓને અજબનું નુકસાન। ઈરાન યુદ્ધની અસર। ગોપાલ ઇટાલિયાનો સરકાર સામે પ્રહાર। કહ્યું, પેપર લીક સામે અવાજ ઉઠાવવો લોકશાહીની જવાબદારી। ભારે વરસાદની આગાહી વચ્ચે સુરત અને વલસાડની શાળા કોલેજોમાં જાહેર રજા। નવસારીમાં પણ તંત્ર એલર્ટ। રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવાર પર રેશન કાર્ડ ધારકોને રાજ્ય સરકાર દ્વારા રાહત દરે સિંગતેલ, ખાંડ અને બાજરીનું વિતરણ કરશે। ઈરાન અમેરિકા જંગ મધ્યસ્થી બનવા ગયેલું પાકિસ્તાન પોતે જ બલીનો બકરો બની ગયું। એમઆઈયુ પણ રદ્દી કાગળ સાબિત થયો। ખેડૂતોની દિલ્હી કૂચ વચ્ચે આવ્યા મોટા સમાચાર। સરકારે તેમની 2 શરતો સ્વીકારી લીધી। બ્રાઝિલના એમેઝોનને મોટી રાહત, પરંતુ સુપર અલ્નીનોના ખતરાથી ચિંતા યથાવત। ખેડૂતોની કૂચ સમયે વડાપ્રધાનની ખાતરી। ફ્રી ટ્રેડમાં દેશના કિસાનોના હિતો સાથે કોઈ સમાધાન નહીં। સુરતમાં બિસ્માર રસ્તાઓને લઈને સાંસદ ધોળકિયાનો આક્રોશ। વિડીયો વાયરલ થતા મનપા તંત્ર પર ઉઠ્યા સવાલ। પેપર લીક રાજનીતિનો મુદ્દો નથી, દોષિતોને કડક સજા મળશે। બેઠકમાં બોલ્યા પીએમ મોદી। ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન પર પથ્થરમારો। વાયરલ વિડીયો પર ભારતીય રેલવેએ સ્પષ્ટતા કરી। અમેરિકામાં રોજીરોટી કમાતા પરિવારો પર મોટું સંકટ। કાનૂની મદદ વિના સીધા ડિટેન્શન સેન્ટર। 18,000 ભારતીયોમાં ભયનો માહોલ। કોકરોચ જનતા પાર્ટીના સંસદ કૂચના દુનિયાભરમાં પડઘા। વિદેશ મીડિયાએ બનાવી હેડલાઇન। નીટ પેપર લીક વિવાદ। દિલ્હીમાં હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે પીએમ મોદીએ રાજકારણથી ઉપર ઉઠીને પગલાં લેવાની કરી અપીલ। રાજકોટમાં ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ। સ્ટુડન્ટ પર લાઠીચાર્જ સામે રાહુલ પ્રિયંકાનો મોરચો। પીએમ આવાસ બહાર ગુંજ્યા રાજીનામાના નારા। મમતા બેનર્જીનું સીજેપીને ખુલ્લું સમર્થન। કહ્યું, જરૂર પડશે તો હું પણ વિરોધ પ્રદર્શનમાં જોડાય। ભાજપ સામે વિપક્ષને એક થવાની અપીલ। ઉદ્ધવ ઠાકરે કાલે જશે દિલ્હી। જંતર મંતર પર કરશે વિદ્યાર્થીઓના વિરોધનું સમર્થન। 12 વર્ષમાં ઓએનજીસી સંઘ સાથે જોડાયેલી 20 સંસ્થાઓને 671 કરોડનું દાન। ભારે સક્ષા। ગુજરાતમાં મેઘતાંડવથી 16 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ। તંત્ર એલર્ટ મોડ પર। ભારતની પૂર્વીય સરહદ પર ચીનની નવી સાલ। મ્યાનમાર અને બાંગ્લાદેશ કોરિડોરથી બંગાળની ખાડીમાં વધશે દબદબો।
સુરતમાં ફરી જળબંબાકાર, અનેક જગ્યાઓએ ઘૂંટણ સામે પાણી ભરાયા, તંત્રની ફરી પોલ ખુલી. જામનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા અનેક ગામોમાં ખેડૂત વાવણીથી વંચિત. 23 કરોડથી વધુ વાહનો E20 પેટ્રોલ પર સફળપૂર્વક કાર્યરત, એન્જિનની નિષ્ફળતાની કોઈ ફરિયાદ નહીં. અનેક રાજ્યોમાં CJPના સમર્થનમાં વિરોધ પ્રદર્શન, લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને કેન્ડલ માર્ચ કાઢી. પીએમના નિવાસસ્થાન બહાર કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન, શિક્ષણ મંત્રીના રાજીનામાથી લઈને ગૃહમંત્રીના નિવેદન સુધી કેન્દ્ર સમક્ષ મૂકી 5 મોટી માંગણીઓ. ગુજરાતમાં વરસાદનું રુદ્ર સ્વરૂપ, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ, નદીઓ બે કાંઠે, માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના. હવે ધોધમાર વરસશે મેઘરાજા, અંબાલાલ પટેલે કરી મુશળધાર વરસાદની ડરામણી આગાહી, તો હવામાન વિભાગનું ભારે વરસાદનું એલર્ટ. કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન, કોંગ્રેસે કેવી રીતે કર્યું હાઈજેક, એક જ દિવસમાં બદલાઈ ગયો સંપૂર્ણ ખેલ. પેપર લીક વિરોધ વચ્ચે કોંગ્રેસનો મોટો નિર્ણય, ધરપકડ થયેલા યુવાનોને મફત કાનૂની સહાય આપશે. પીએમ આવાસ બહાર વિપક્ષનું વિરોધ પ્રદર્શન, રાહુલ ગાંધીને ઉપાડીને પોલીસ લઈ ગઈ, રોડ પર થયો હાઈ વોલ્ટેજ ડ્રામ. બંગાળની ખાડીની મજબૂત સિસ્ટમ ગુજરાતને ધમરોળશે, 2 દિવસ ભારેથી અતિભારે વરસાદ માટે એલર્ટ. ગુજરાતમાં બાળકોમાં થતો જીવલેણ વાયરસનો કહેર, શંકાસ્પદ કેસોનો આંકડો 57 પર પહોંચ્યો, આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર.